નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ વાવ સરહદી વિસ્તારોમાં વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરી અધૂરી હોવાના આક્ષેપો વચ્ચે વરસાદ શરૂ થતાં જ અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા હોવાની ફરિયાદો ઉઠી છે. ધરણીધર તાલુકાના ઉચપા, ઢીમા, ચોવા સહિતના ગામોમાં વીજ પોલ અને તારોને અડીને રહેલા ઝાડનું કટિંગ બાકી હોવાથી ગ્રામજનોને વારંવાર વીજ વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘણા વિસ્તારોમાં બાવળના ઝાડ અને ડાળીઓ હજુ પણ વીજ તારોને અડી રહી છે. વરસાદ પડતા જ વીજ પુરવઠો બંધ થઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વૃદ્ધોને ભારે હાલાકી વેઠવી પડે છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી તેવી પણ સ્થાનિકોએ ફરિયાદ કરી છે. આ અંગે થરાદના નાયબ ઇજનેર HR ગોરે જણાવ્યું હતું કે તેમની કચેરી હેઠળ 45 ગામો આવે છે અને જ્યોતિ ગ્રામ ફીડરોની પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલ ખેતીવાડી ફીડરો પર વાયર ખેંચવા, થાંભલા સીધા કરવા અને નડતરરૂપ ઝાડનું કટિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઉપરાંત જ્યાં થાંભલા ખરાબ હોવાની ફરિયાદ મળે છે ત્યાં કોન્ટ્રાક્ટરની મદદથી તેને બદલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. એક તરફ ગ્રામજનો વીજ પુરવઠાની સમસ્યા અંગે રોષ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ વીજ કંપની કામગીરી ચાલુ હોવાનો દાવો કરી રહી છે. હવે વરસાદી મોસમમાં બાકી રહેલી કામગીરી ક્યારે પૂર્ણ થશે અને સતત વીજ પુરવઠો ક્યારે મળશે તે જોવાનું રહ્યું.